નમસ્કાર, GSTV માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો નોનસ્ટોપ અંદાજમાં નેશનલ સમાચાર। ઉત્તર સિક્કિમથી એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં 16 જવાનો શહીદ થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે। સિક્કિમના જેમામાં સેનાની બસ જઈ રહી હતી, જ્યારે અચાનક ટ્રક ઊંડી ખીણમાં ખાબકી હતી, જેમાં 16 જવાનો શહીદ થયા હતા તેવા અહેવાલ મળી રહ્યા છે। તો 4 જવાનો ઇજાગ્રસ્ત થયા છે અને આ ઘટનાને પગલે બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। અકસ્માત ઉત્તર સિક્કિમના લાચેનથી 15 કિલોમીટર દૂર ગેમ વિસ્તારમાં સર્જાયો હતો। ત્યારે મળતી માહિતી મુજબ સવારે સેનાના 3 વાહનો સૈનિકોને લઈને ચટનથી ચંગુ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ગેમા જવાન રસ્તે ચાલકે અચાનક વાહન પરથી કાબુ ગુમાવી દેતા વાહન નીચે ખીણમાં ખાબક્યું હતું। ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી। કહેવાય છે કે 4 ઘાયલ જવાનોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। ભારતીય સેનાએ દુર્ઘટના પર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે તેઓ આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે। ઘટના મામલે પીએમ મોદી અને રાજનાથ સિંહે પણ દુઃખ વ્યક્ત કર્યું। દુનિયાભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું હતું કે કોરોનાના સંક્રમણમાં દરમાં અઠવાડિયે ઘટાડો થઈ રહ્યો છે। 22 ડિસેમ્બરે સાપ્તાહિક ચેપ દર 0.14% નોંધાયો હતો। વધુમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે 8 રાજ્યો અને 4 કેન્દ્રીય શાસિત પ્રદેશોમાં હાલ કોરોનાના એક પણ કેસ સક્રિય નથી। તો બીજી બાજુ દેશના 78% કેસ માત્ર 5 રાજ્યોમાં છે, તેમ છતાં ઘટાડો થઈ રહ્યો છે। મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે 7 થી 13 ઓક્ટોબર સુધીમાં સરેરાશ દૈનિક કેસ 2408 હતા, જે 1.05% હતા। 16 થી 22 ડિસેમ્બરની વચ્ચે તે ઘટીને 153 એટલે કે 0.14% થયો હતો। સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 21 ડિસેમ્બર સુધી વૈશ્વિક કોરોના કેસોમાં ભારતનું યોગદાન માત્ર 0.03% હતું। આ અઠવાડિયે દેશમાં માત્ર 153 કેસ નોંધાયા છે, જ્યારે જાપાનમાં 26.8% એટલે કે 1,54,521 કેસ નોંધાયા છે। ચીનમાં કોવિડ-19ની સ્થિતિ સતત વરસી રહી છે, ત્યારે ભારતે પણ કોરોના મામલે તૈયારીઓ શરૂ કરી દીધી છે। કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે ભારતે તૈયારીઓ કરી લીધી છે। ભારત સરકાર વન નેશન વન હેલ્થના વડાપ્રધાન મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને સમગ્ર ભારતમાં તૈયારીઓ શરૂ કરેલ છે। કોરોના કેસ સામે આવતા સોમવાર સુધીમાં રસીના 220 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે। તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદીએ ગઈકાલે કોવિડની તૈયારીઓને લઈને ટોચના અધિકારીઓ સાથે પણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। 220 करोड़ डोजेस आज तक भारत के जन जन को लगाए गए हैं। देश के अंदर ड्रोन्स का उपयोग किया जा रहा है दवाइयों के वितरण के लिए। ड्रोन्स का उपयोग किया जा रहा है रक्त का वितरण के लिए। ड्रोन्स का उपयोग किया जा रहा है। કોરોના વાયરસના સંક્રમણના ભય વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે। સરકારે નાકની રસી મંજૂર કરી છે, જે દેશભરની ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે। આ માટે હોસ્પિટલોમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે। ત્યારે સરકારે એમ પણ કહ્યું કે ક્રિસમસ અને નવા વર્ષ માટે કોરોના માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે। આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રોગચાળો હજુ સમાપ્ત થયો નથી। તહેવારોની સિઝનમાં કોરોના નિયમોનું પાલન કરવા માટે જાગૃતિ ફેલાવવી જરૂરી છે। આ સિવાય સરકારી વિદેશ પ્રવાસ કરતા મુસાફરો માટે પણ સૂચનાઓ જાહેર કરી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકારે નાકની રસીના 2 ટીપાને મંજૂરી આપી છે। મહત્વનું છે કે જેમણે કોવિડશીલ્ડ અને કોવેક્સિન બંને ડોઝ લીધા છે તેને શુક્રવારથી રસીકરણ અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા છે અને આ માટે કોવિડ એપ પર બુકિંગ પણ કરી શકાશે। હાલમાં આ ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે। ત્યારે રોગચાળાની 3 ભયંકર લહેરો પછી હવે ચોથી લહેરની આશંકાઓ વચ્ચે ભારત સરકારે ઘણા જરૂરી પગલાં લીધા છે। ત્યારે ખાસ કરીને એરપોર્ટ પર મોનિટરિંગ વધારવામાં આવ્યું છે। ઉદાહરણ તરીકે સરકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે વિદેશથી આવતા મુસાફરોની કોવિડ માટે કડક તપાસ થવી જોઈએ, પરંતુ તેમને ક્વોરન્ટાઇન ન થવાની સલાહ આપવામાં આવી છે। એક સરકારી સૂત્રોએ જણાવ્યું કે વિદેશ પ્રવાસે જતા મુસાફરોએ એરપોર્ટ પર તેમના સેમ્પલ આપવા પડશે, જ્યાંથી તેઓ તેમના ઘરે જઈ શકશે। ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવતા ભારતે પણ તેની સુરક્ષામાં વધારો કરી દીધો છે। આરોગ્ય મંત્રાલયે ઉચ્ચ સ્તરીય બેઠકોની અધ્યક્ષતા કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। સરકારે કોવિડ મામલે તૈયારીઓના ભાગરૂપે દેશભરના મોટા અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્ક્રીનિંગની કાર્યવાહી શરૂ કરી છે, તેમજ ટેસ્ટિંગની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે। Doesn't get into the like last time, and I hope that we can prevent it before it can spread like that. And I hope the government has plans in place, because the government has already gotten time to prepare itself. So now I hope that it works. That this is not as serious as the other variants.
and I hope that it just goes away. So I have been traveling from Mumbai. I was on the international terminal, and what I see is not 100% everything is being followed where people are actually using the face mask. But since there is a lot of relevance being talked about how we need to, on a personal level, keep ourselves safe. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ભારત વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા રચવામાં આવેલા ષડયંત્રની તપાસ કરી રહી છે. આ દરમિયાન તપાસ એજન્સીએ જમ્મુ કાશ્મીરમાં દરોડા પાડ્યા છે. એનઆઈએ જમ્મુ કાશ્મીરના 16 થી 17 જગ્યા પર દરોડા પાડ્યા છે. જમ્મુમાં એક જગ્યાએ અને શ્રીનગરમાં દરોડા પાડ્યા હતા. એનઆઈએની ટીમ એવા લોકોના ઘરો પર દરોડા પાડી રહી છે જેમના નામ ભારત વિરુદ્ધ કાવતરું ઘડનારા સામે આવ્યા હતા. એનઆઈએની ટીમે 21 ડિસેમ્બરે હરિયાણાના સિરસામાં પણ દરોડા પાડ્યા હતા. એજન્સીએ આ દરોડા ભારત અને વિદેશમાં રહેતા આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને હથિયાર સપ્લાયર્સ વચ્ચેની સાંઠગાંઠ સામે પાડ્યા હતા. આ સિવાય નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ 10 ડિસેમ્બરે દક્ષિણ કાશ્મીરમાં લશ્કરના 4 આતંકીઓને લઈને એક પોસ્ટર બહાર પાડ્યું હતું અને પોસ્ટરમાં દેખાડવામાં આવેલા આતંકવાદીઓ પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ જમ્મુ કાશ્મીરના કેટલાક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ જમ્મુ, શ્રીનગર, પુલવામા, રાજૌરી, પૂંછ, વડગામ અને તથા શોપિયા જેવા વિસ્તારો છે કે જ્યાં સ્થળોની તપાસ કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરમાં અલ હુદા એજ્યુકેશનલ ટ્રસ્ટની શંકાસ્પદ ગતિવિધિનો અને ટેરર ફંડિંગ સંબંધિત બાબતોને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી. બિહારની સત્તાધારી પાર્ટી આરજેડીના નેતા અબ્દુલ બારી સિદ્દીકી તેમના એક નિવેદનને લઈને ઘેરાઈ ગયા છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે હું મારા બાળકોને કહું છું કે અહીંનું વાતાવરણ સારું નથી, તમે લોકો જીવી શક્યા નહીં, તેથી જ વિદેશમાં સ્થાયી થાવ અને ત્યાંની નાગરિકતા લઈ લો. ત્યારે બિહારના બીજેપીના પ્રવક્તા નિખિલ આનંદે કહ્યું કે સિદ્દીકીનું નિવેદન ભારત વિરોધી છે. જો તેમને અહીં બીક લાગે છે તો ભારતમાં ઉપલબ્ધ સુવિધાઓ છોડીને પાકિસ્તાન જતા રહે, તેમને કોઈ રોકશે નહીં. નિખિલ આનંદે કહ્યું કે સિદ્દીકી લાલુ પ્રસાદ યાદવની નજીક છે. તેમનું નિવેદન આરજેડીની સંસ્કૃતિ અને મુસ્લિમોના તૃષ્ટિકરણની નીતિ દર્શાવે છે. બીજેપી નેતાના નિવેદનને લઈને સિદ્દીકીએ કહ્યું કે પાકિસ્તાન જતા રહો તે આજકાલ સસ્તી ગાળો થઈ ગઈ છે. પાકિસ્તાન તમારા બાપ દાદાનું હશે, અમારું નહીં. અમારા પિતા અને દાદા ભારતમાં છે, ભારતમાં રહ્યા છે અને અમે પણ અહીં જ રહીશું. बड़ा सबसे सस्ती गाली हो गई है, पाकिस्तान चले जाओ. अरे पाकिस्तान तुम्हारा बाप दादा होगा, हमारा बाप दादा नहीं है. हमारा बाप दादा हिंदुस्तान में है, हिंदुस्तान में रहा है, गड़ा है, हम भी यहीं गए. देखिए 74 आंदोलन के हमारे साथियों नेक आदमी हैं, वो निशाना मारे थे ठीक, लेकिन वो निशाना जो ठीक मारे थे तो जब ऊपर काका का थापा चढ़ा तो ये फिर से बदल गए. अब वो बीजेपी पर, अरे बीजेपी कभी भी किसी भी नागरिक को, हमारे लिए मुसलमान भी उतने हैं, हम उनको भी भारत का नागरिक भाग्य विधाता मानते हैं. और हिंदू, ये भारत की संस्कृति है, भारत सनातन संस्कृति का देश है. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ મદ્રેસાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. મદ્રેસાઓમાં શાળાકીય શિક્ષણને બદલે કંઈક બીજું જ થઈ રહ્યું છે. આ સ્થિતિ ચિંતાનો વિષય છે. 3 દિવસીય પોલીસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ધામી બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યની તમામ મદ્રેસાઓનો સર્વે કરવામાં આવશે. ઉત્તરાખંડ પોલીસ આ સર્વે કરશે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં કેટલાક લોકોનો વસવાટ ચિંતાનો વિષય છે. રાજ્યમાં અનિચ્છનીય તત્વોને રોકવા માટે પોલીસ માટે મોટો પડકાર છે. ત્યારે પોલીસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે દેવભૂમિ ઉત્તરાખંડનું સ્વરૂપ બગાડવું જોઈએ નહીં. આ માટે રાજ્યમાં અનિચ્છનીય તત્વોને અટકાવવા પડશે, તેમના પર કડકાઈ કરવી પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યની ઘણી મદ્રેસાઓમાં શાળાકીય પ્રવૃત્તિઓને બદલે કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓના અહેવાલો છે. તેમણે કહ્યું કે સરકારે આ મદ્રેસાઓને સર્વે કરવાની વાત પહેલા જ કરી દીધી છે અને હવે આ સર્વેને આગળ લઈ જવાની અને વહેલી તકે સર્વે હાથ ધરવાની જવાબદારી ઉત્તરાખંડ પોલીસને આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં શંકાસ્પદ વસાહતો થઈ છે, તેમાં મજબૂત ઇનપુટ્સ પણ છે અને આવી સ્થિતિમાં આ પ્રકારની વસ્તી કેવી રીતે અટકાવવી જોઈએ તે ચિંતાનો વિષય છે. આજકાલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ખૂબ જ ચર્ચામાં છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારત જોડો યાત્રા મામલે નિવેદન આપતા કહ્યું કે ભારત જોડો યાત્રા 1 મહિના કરતાં વધુ સમયથી ચાલી રહી છે. તેમાં કોણ જોડાય છે, કોણ આવે છે અને કોણ જાય છે તેનાથી અમને કોઈ મતલબ નથી. પરંતુ વિશ્વમાં જ્યારે કોરોના વાયરસની દહેશત વધી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આ યાત્રા રોકી દેવી જોઈએ. પરંતુ યાત્રા રોકવાના બદલે ભાજપ સરકારનો કોંગ્રેસ વિરોધ કરીને સવાલ કરી રહી છે.
બિહારના છપરામાં ઝેરી દારૂ પીવાથી એક અંદાજ મુજબ 38 જેટલા લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે દારૂકાંડ બાદ વિપક્ષે તેને મોટો મુદ્દો બનાવી નીતિશ સરકારને ઘેરી લીધી છે. વિધાનસભામાં આ મુદ્દે વિપક્ષે ભારે ધમાલ મચાવી હતી, જે બાદ મુખ્યમંત્રીએ કહી દીધું છે કે જે શરાબ પીશે તે મરશે તેવું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે દારૂ પીવાથી જેટલા પણ લોકોના મોત થયા છે તેમના પરિવારને કોઈપણ પ્રકારની સહાય આપવામાં આવશે નહીં તેવી જાહેરાત કરી હતી. પરંતુ આ મુદ્દા મામલે શુક્રવારે બિહારના બીજેપી સાંસદોએ સંસદની બહાર ગાંધીજીની પ્રતિમાની સામે ભારે વિરોધ કર્યો હતો. તેમજ દારૂ પીવાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર મળે તેવી માંગ કરી હતી. बिहार सरकार स्वीकार ही करने के लिए तैयार नहीं थी कि मुआवजा देने का कोई प्रावधान है, और जब हम लोगों ने उजागर किया कि धारा 42 के अंदर एक्साइज एक्ट के 4 लाख मुआवजे का प्रावधान है, तो भी सरकार देने से इनकार कर रही है. तो आज हम लोग यहाँ पर धरना इसलिए दे रहे हैं कि बिहार सरकार उन गरीबों को मुआवजा दे. अनाथ है, बच्चे अनाथ हो गए, औरतें विधवाएं हो गई, उनका कोई दोष नहीं है. जो मरने वाला तो वो मरकर चला गया, और अभी तक 4 लाख से ज्यादा लोग जेल जा चुके हैं, और अधिकांश लोग इसमें अनुसूचित जाति, जनजाति, दलित, इसी वर्गों के लोग उस मरने वाले जेल जाने वाले लोगों में हैं. अब मरने वाले भी अधिकांश लोग पिछड़े और दलित समाज के लोग हैं. हम शराबबंदी के पक्ष में हैं, लेकिन बिहार में शराबबंदी को लागू करने में सरकार पूरी तरह से विफल हो गई. પાકિસ્તાન ફરી એકવાર ધુમ્મસનો ફાયદો ઉઠાવીને ડ્રોન દ્વારા સતત ભારતીય સીમામાં હથિયાર અને ડ્રોન મોકલી રહ્યા છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ સતત ત્રીજા દિવસે એક ડ્રોનને પકડી પાડેલ છે. અમૃતસર સેક્ટરના અંતર્ગત આવતી બીઓપી પુલ મોરા વિસ્તારમાં સીલ કરીને હવે સેના સર્ચ ઓપરેશન હાથ ચલાવી રહી છે. જાણકારી મુજબ સવારે 7:45 વાગે બોર્ડર પર બીએસએફની બટાલિયન 22ના જવાનો સરહદ પર પેટ્રોલિંગ કરતા હતા, જે દરમિયાન તેમને ડ્રોનનો અવાજ સાંભળવા મળ્યો અને અવાજ સાંભળતા જ જવાનોએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાનોની ગોળીઓ ડ્રોનને પાડી દેવામાં સફળ રહી હતી, જે બાદ ડ્રોનના ટુકડા 50 મીટરના એરિયામાં પડ્યા હતા, જેને જવાનોએ જપ્ત કરી લીધા છે. ડ્રોન જોઈને બીએસએફના જવાનો હેરાન થયા હતા. અમૃતસરમાં પાડી દેવામાં આવેલું આ ડ્રોન 6 ફૂટનું બતાવવામાં આવે છે. એટલું જ નહીં, તેમાં લાગેલી બેટરી 25,000 mAhની છે. આ ડ્રોન તેની સાથે 25 કિલોગ્રામ સુધીનું વજન ઉઠાવવામાં સક્ષમ માનવામાં આવે છે. બીએસએફના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાડી દેવામાં આવેલું ડ્રોન દેખાવમાં ખૂબ જ મોટું અને અલગ પ્રકારનું છે. સંઘ પરિવાર ખ્રિસ્તી સમુદાયને જોડવાના પ્રયાસો કરી રહ્યું છે અને હવે પહેલીવાર કેન્દ્રીય લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી જોન બાલા શુક્રવારે દિલ્હીના મેઘાલય હાઉસમાં ક્રિસમસ ડિનરનું આયોજન કરશે. આરએસએસ સાથે જોડાયેલા નેશનલ ક્રિશ્ચિયન ફોરમના આ કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીરથી કેરળ સુધીના ચર્ચના વડાઓ ભાગ લેશે. આરએસએસના વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમાર પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. આવું પહેલીવાર થશે જ્યારે રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચની તરફથી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ચર્ચ પ્રમુખોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યાં છેલ્લા થોડા સમયથી પાદરીઓ, ચર્ચો અને ખ્રિસ્તીઓના અમુક સંસ્થાઓમાં હુમલાની ઘટનાઓ સામે આવી છે. ભાજપના નેતાઓ માને છે કે ચર્ચ અને ચર્ચના વડાઓએ પણ રાજકીય રીતે તટસ્થ રહેવું જોઈએ. ખ્રિસ્તી સમુદાયનું એમ પણ કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી વખત મોટી જીત પછી આરએસએસ અને બીજેપી સાથે અંતર રાખવું યોગ્ય નથી. આરએસએસ પરિવારે ચર્ચના વડાઓને વોટ બેંકની રાજનીતિનો હિસ્સો ન બનવા જણાવ્યું છે. મહારાષ્ટ્રના મંત્રી શંભુરાજ દેસાઈએ શુક્રવારે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે તેમની સરકાર સરહદ વિવાદ પર આવતા અઠવાડિયે એક પ્રસ્તાવ લાવશે, જે કર્ણાટકના પ્રસ્તાવ કરતાં વધુ અસરકારક રહેશે. મળતી માહિતી મુજબ કર્ણાટક વિધાનસભાએ ગુરુવારે મહારાષ્ટ્ર સાથે ચાલી રહેલા સીમા વિવાદને લઈને એક ઠરાવ પસાર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે કર્ણાટકના હિતોનું રક્ષણ કરવામાં આવશે અને પડોશીઓને 1 ઇંચ જમીન પણ આપવામાં નહીં આવે. મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈ દ્વારા જાહેર કરવામાં આવેલા ઠરાવમાં મહારાષ્ટ્ર દ્વારા વારંવાર ટીકા કરવામાં આવી હતી. આ પ્રસ્તાવ ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. નાગપુરમાં રિપોર્ટર્સ સાથેની વાતચીત દરમિયાન દેસાઈએ કહ્યું કે હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે મહારાષ્ટ્ર અને કર્ણાટકના મુખ્યમંત્રીઓની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતમાં બસવરાજ બોમ્માઈએ જે ફેસલો લીધો તેનું સન્માન કરવામાં આવ્યું ન હતું. સુશાંતસિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના રહસ્યમય મોતના કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપાતા આદિત્ય ઠાકરે માટે મુશ્કેલીઓના એંધાણ છે. શિવસેનાના એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભામાં દિશા સાલિયાન મૃત્યુનો મુદ્દો ઉઠાવીને આ કેસની તપાસ કરાવવાની માંગ કરીને હોબાળો કર્યો હતો. તેના પગલે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરાવવાની જાહેરાત કરી છે. આ કેસમાં આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરાવવાની ભાજપના ધારાસભ્ય નીતેશ રાણેએ માંગ કરી છે. રાણેનું કહેવું છે કે દિશાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ બહાર આવ્યો નથી. આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો સત્ય બહાર આવશે. आप
बोल रहे हैं उस लड़की के बारे में भी उन्होंने खुदकुशी की, ऐसा ही आया है। फिर उसके खुद के लड़की के पिताजी और माता वो दोनों भी मेरे ख्याल से वहां थे, उनको बुलाया था जो पंचनामा हो उसके बारे में, और उन्होंने भी स्टेटमेंट निकाला है कि हमारी लड़की गई है, अभी उनका पॉलिटिक्स नहीं किया जाए, किसी ने बार बार उनका नाम भी नहीं लेना चाहिए, और हमारे लड़की के बारे में किसी ने कुछ स्टेटमेंट निकालने की जरूरत नहीं है, ऐसा उन्होंने मेरे ख्याल से राष्ट्रपति को भी निवेदन दिया, मीडिया को भी निवेदन दिया, और सब लोगों को उन्होंने आह्वान भी किया है कि ऐसा करो कि नार्को टेस्ट एकदम वो सही निकले। इससे नार्को टेस्ट से तो सही निकल जाएगा कि आखिर बात क्या है। नार्को टेस्ट आप चाहते हैं? एकदम चाहते हैं। मैं गंदगी में जाना नहीं चाहता, लेकिन ये पर्सनल एलिगेशन सिर्फ इसलिए लगाए हैं क्योंकि कल हम इनका विषय ना लें। यही बात है, साफ बात है कि 32 साल के नौजवान ने इस सरकार को हिला के रखा दिया है, और ये आप देख रहे हैं। શ્રદ્ધા વલકર હત્યાકાંડનો આરોપી આફતાબ અમીન પૂનાવાલાના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે। એફએસએલની ટીમે જણાવ્યું કે તપાસ અધિકારીને આ અંગે જાણકારી આપી છે। રિપોર્ટ સામે આવ્યા બાદ હવે શ્રદ્ધાની મોત સાથે જોડાયેલા અનેક રહસ્યો સામે આવી શકે છે, જે હજુ પોલીસને પણ નથી ખ્યાલ। શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરે ભાજપના નેતા કિરીટ સોમૈયાની સાથે દિલ્હી પોલીસ હેડક્વાર્ટર્સમાં પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, તેમજ તેમણે દિલ્હીના પોલીસ કમિશનર સંજય અરોડા સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત લગભગ 20 મિનિટ સુધી ચાલી હતી। શ્રદ્ધાના પિતાએ પોલીસ કમિશનર સાથે દીકરીને ન્યાય અપાવવાની માંગ કરી, તેમજ આરોપી આફતાબને ફાંસી થાય તેવી માંગ કરી છે। આફતાબ પૂનાવાલા પર પોતાની લિવ ઇન પાર્ટનર શ્રદ્ધા વલકરનું ગળું દબાવીને હત્યા કરી, જે બાદ મૃતદેહના 35 ટુકડા કરીને ફેંકવાનો આરોપ છે। આ કેસ સામે આવ્યા બાદ દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં સામે આવેલી જાણકારી મુજબ 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા થઈ હતી। और इस केस को फास्ट ट्रैक में लाके, चूंकि इस केस में कोई डायरेक्ट एविडेंस नहीं मिला है, तो ऐसे में आपकी शंकाएं बहुत सारी होंगी। मोबाइल नहीं मिला, कपड़े नहीं मिले, हथियार नहीं मिला, तो इसमें दिल्ली पुलिस ने क्या आश्वासन दिया आपको? नहीं, इसके बारे में अभी नहीं पूछा मैंने सिर्फ इतना ही कहा है कि मुझे न्याय दिलाइए। तो उन्होंने मुझे यकीन दिलाया है कि हम पूरी कोशिश कर रहे हैं और आपको न्याय देंगे। आफ्ताब આમ આદમી પાર્ટીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય હોદ્દા માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે। આપ પાર્ટીએ શૈલી ઓબેરોયને મેયર પદ માટે નોમિનેટ કર્યા છે। બીજી તરફ મતિયા મહેલના ધારાસભ્ય શોએબ ઇકબાલના પુત્ર આલે મોહમ્મદ ઇકબાલને ડેપ્યુટી મેયરના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। 39 વર્ષના શૈલી ઓબેરોય પૂર્વ પટેલનગર વોર્ડમાંથી આપના કોર્પોરેટર છે। તે દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે, તેમજ ઇન્ડિયન કોમર્સ એસોસિએશનના આજીવન સભ્ય પણ છે। શૈલી ઓબેરોયે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝથી ડોક્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી પણ મેળવી છે। તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પેપર એવોર્ડ જીત્યા છે। આઈસીએમાં તેમને પ્રોફેસર મનુભાઈ શાહ એવોર્ડના રૂપમાં ગોલ્ડ મેડલ પણ એનાયત કરાયો હતો। શૈલીને અભ્યાસ દરમિયાન મિસ કમલા રાણી પુરસ્કાર પણ એનાયત કર્યો છે। કોલેજમાં સૌથી વધુ માર્ક્સ મળવાને કારણે તેને સ્કોલરશીપ પણ આપવામાં આવી હતી। એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમતી સાથે જીત મેળવી હતી, ત્યારે એમસીડીની 250 સીટોમાંથી 134 સીટો આપને મળી હતી। ભાજપને 104 બેઠકો પોતાના નામે કરી હતી। આજકાલ મહિલાઓ કાર કે બાઇક ચલાવતી જોવા મળે છે। મહિલાઓ પુરુષોની જેમ જ એરોપ્લેન ઉડાવે છે, પરંતુ બસ અને ટ્રક જેવા ભારે વાહનો ચલાવતી મહિલાઓ ભાગ્યે જ જોવા મળે છે। જોકે આ દિવસોમાં ઉત્તર પ્રદેશ રોડવેઝ બસ સેવામાં મહિલા ડ્રાઈવરોની ભરતી કરવામાં આવી છે। હવે સરકારી બસોની મહિલા ડ્રાઈવરો રાજ્યના માર્ગો પર દોડતી જોવા મળશે। ત્યારે ઉત્તર પ્રદેશની ટ્રાન્સપોર્ટેશન દ્વારા તાજેતરમાં જ બસ ડ્રાઈવરોની ભરતી કરવામાં આવી હતી, જેમાં 26 મહિલા ડ્રાઈવરોનો પણ સમાવેશ કરાયો છે। પ્રિયંકા આ મહિલા બસ ડ્રાઈવરોમાંની એક છે। પ્રિયંકાની સક્સેસ સ્ટોરી ખૂબ જ સંઘર્ષની છે। બસ ડ્રાઈવર પ્રિયંકાને પતિનું અવસાન થયું છે, ત્યારે પરિવારનું ભરણ પોષણ કરવા માટે તેણે પતિના મૃત્યુ પછી આ જવાબદારી સંભાળી છે અને પરિવારે તેને છોડી દીધી છે, પરંતુ પ્રિયંકાએ હાર ન માની આખરે અંતે તેણે સફળતા હાંસલ કરી છે। 2020 में योगी जी ने और मोदी जी ने महिला चालक की वैकेंसी निकाला था, तो हमें पता लगी, फिर हम सर फॉर्म भर दिए। फॉर्म भरे तो कानपुर के प्रधानाचार्य जी ने हमें 2022 में
भर्ती लिया। फिर वहां से हमसे ट्रेनिंग करके मई में 15 मई को पास हो गए। तो सितंबर में हमें 1 सितंबर को ज्वाइनिंग कोसाम भी मिली। फिर हमारे सर यहीं आज हम रोडवेज में ट्रेनिंग पे हैं।